હા છે ને, અહીંયા બાજુમાં મકાન તોડે એમ છે. હવે પાણીની વ્યવસ્થા કરી દીધી નથી મજૂરને. હા, મજૂરને પાણીની વ્યવસ્થા કરી દીધી નથી. અને સાફ સફાઈ આપણે રોજ અહીંયા બોલાવવા આવવાનું, રાડું પાડવાની, ચીસું પાડવાની. કારણ કે ઘરમાં મારે છે નહીં ને પુરુષ, હું ને કૂતરું બે રહીએ છીએ એટલે ધૂળમાં રહીએ જ. અહીંયા હવા ઉજાસ બંધ કરી દીધા આણે, ધૂળ ગંદકી કરી દીધી. હવે એમાં વધારો કરવા માટે આવ્યા છે કે ભાઈ તારે તો જોઈ કે આ એક ગંદકીનું નાડું જાય છે ને, તો એમાં અમે બીજું નાડું ભેળવી દઈએ. અહીંયા બોલાવવા આવવાનું. જો સૂતા છે એ લોકો મજૂરો, કારણ કે મજૂરો સૂતા છે. પાણીની વ્યવસ્થા કરી દીધી નથી પહેલાં રહેવાની કાંઈ. અહીંયા આપણે સવારે જ બોલાવવા આવવાનું. કાંઈ ઝાડુ મારી જાવ તો એને કીધું છે મેં કે તમારા હાંજે મારી જવાનું, પણ એ નથી મારતા. રોજ કહેવાનું કે મારી જાવ. જોઈ લે છે ને, કારણ કે ખબર છે કે પોલીસ આપણી અહીંયા કેવી છે, સરકાર કેવી છે. તમારી પાસે રૂપિયા છે, એની પાસે બ્લેકનો મની છે. તમારી પાસે છે બ્લેકનો મની. આપણે મારે ને મારા કૂતરાને, કારણ કે આ કૂતરું છે બરાબર છે, જોઈ લે વ્હાઈટ કલરનું છે મારું બુબુ બરાબર. એની ધોળી છોકરીઓ જેવું, એની કાળી ધોળી છોકરીઓ જેવું, એના કરતાં વ્હાઈટ મારું કૂતરું છે. કારણ કે આપણી સ્કિન અહીંયા છે ને, ઇન્ડિયાની સ્કિન એટલી બધી વ્હાઈટ હોતી નથી, એટલે મિક્સ હોય. પણ તો એ પોતાને રૂપાળિયું માનતી હોય, કોક જ જવલે હોય રૂપાળિયું. જો આપણે છે ને મારા બુબુને આવી ધૂળમાં ને પથ્થરમાં ચાલવાનું, સમજ્યા? જ્યાં સુધી આ લોકોનું પૂરું ન થઈ જાય ને, કાં તારે વાકી ગાંડ કરીને કરવાની, તારે જરૂરિયાત હોય ને તો. બાકી રોજ બોલાવવા જવાનું. એના કોન્ટ્રાક્ટરને અહીંયા બેઠા હોય સામે ઠેકો લઈને, એના ઉપરથી આ લોકોની દાનત ખબર પડી જાય બરાબર છે. મારો નળ તોડી નાખ્યો, એના રૂપિયા દેતા નથી અને નાટક કરે છે બાપ દીકરો, એના ઉપરથી તમને એની દાનત ખબર પડી જવી જોઈએ કે આ લોકોની દાનત બહુ ખરાબ છે. કદાચ ક્યાંકથી ભૂલથી પૈસા આવી ગયા હશે અને મકાન લઈ લીધું છે, પણ એનામાં તમીઝ જેવી કોઈ તમીઝ કે શરમ કે કાંઈ છે નહીં. આ બધા ગુંડાઓ છે. આ બધાય છે ને, આ બધાય ગુંડાઓ છે. અહીંથી ક્યાંકથી કોકના હરામના પૈસા ક્યાંકથી આવી ગયા હશે એટલે અહીં મકાન લઈને રહે છે. બાકી તમીઝ ને એવું કાંઈ છે નહીં. બાયું બધી એને છે, કારણ કે રાત્રે એ લોકોને ત્યાં ચાલતું હોય. અમારે શું એના સાથે લાગે વળગે કયો? એના છોકરાઓ, એના મા બાપને બધાને સાચવે એટલે એની ઇજ્જત. અમારી ઇજ્જત અમે પોતે જ છીએ. પણ છે ને હવે એને ખબર પડી ગઈ કે ભાઈ પોલીસ છે ને, પોલીસ કૂતરામાં બી ઇન્ટરેસ્ટેડ નથી. અને પોલીસ એકલી લેડીઝે ચૂત નથી મરાવી દેતી ને, તો ઇન્ટરેસ્ટેડ નથી. હમણાં જો પોલીસવાળા ભેગી ચૂતું મરાવો ને તમે, તો કદાચ થોડું ઘણું કામ થાય તમારું એમ. એટલે ઇન્ડિયા એવો દેશ છે જ્યાં ચૂતું મરાવીને કામ કરાવવાનું તમારે. હવે કાલ સવારે એમ કહેશે કે તારે મજૂર પાસે કામ કરાવવું હોય ને તો તારે મજૂર પાસે ચૂતું મરાવવાની, ગાડી સાફ કરાવવી હોય તો ચૂતું મરાવવાની, રિક્ષામાં જવાનું હોય તો ચૂતું મરાવવાની એમ. મરાવીને કામ કરાવવાનું સમજ્યા? તો કરશે, બાકી નહીં કરે. અને મારા ઘરે તો છે જ, મારા ઘરે જે આવે ને બધાને શીખડાવીને મોકલા હોય એટલે ખબર પડી જ જાય કે હરામનો રૂપિયો ક્યાંકથી આવી ગયો છે બરાબર. કોક એને સપોર્ટ કરે છે અને આ એનું પરિણામ છે. મહેનતનો રૂપિયો નથી આ.